एंजाइम फॉर द कटिंग एंड द जॉइनिंग ऑफ द डीएनए। तो કે એન્ઝાઇમને કટિંગ કરવા માટે અથવા તો કટિંગ કરવા માટે જે એન્ઝાઇમ યુઝ થાય છે એ અથવા તો જોઈનિંગ કરવા માટે અને જોઈનિંગ કરવા માટે જે એન્ઝાઇમ યુઝ થાય છે એમાં એટલે જીન ક્લોનિંગ પ્રોસેસ છે પ્રોસેસની અંદર પહેલા એક જગ્યાએથી એન્ઝાઇમને કટ કરવો પડે છે। તો કટ થઈ ગયા પછી જોઈનિંગ કરવા માટે પણ બીજા એન્ઝાઇમની જરૂર પડે છે કે એવું નથી જરૂરી નથી કે બધા એન્ઝાઇમ જે કટ કરશે એ જ જોઈનિંગ કરી શકશે। તો જોઈનિંગ કરવા માટે બીજા એન્ઝાઇમની જરૂર પડશે। અહીંયા ક્લોનિંગની અંદર બહુ બધા એન્ઝાઇમ છે જેનો યુઝ થાય છે। એમાંનો શું કહે છે તો કે સમ પ્યુરિફાઈડ એન્ઝાઇમ આર યુઝ ટુ કટ એન્ડ ધ જોઈન્ટ ડીએનએ ટુ કન્સ્ટ્રક્ટ ધ આરડીએનએ। શું કહે છે તો કે સમ પ્યુરિફાઈડ એન્ઝાઇમ કે ઘણા એવા પ્યુરિફાઈડ એન્ઝાઇમ છે આ યુઝ થાય છે કોની અંદર તો કે કોના માટે તો કે કટ કરવા માટે એટલે સિક્વન્સને કટ કરવા માટે અને કટ કર્યા પછી એને ડીએનએ ને જોઈન્ટ કરવા માટે એન્ઝાઇમ યુઝ થાય છે। શું કામ તો કે ટુ કન્સ્ટ્રક્ટ ધ આરડીએનએ એટલે રિકોમ્બિનન્ટ ડીએનએ। હવે કઈ રીતે થશે એની અંદર ધારો કે આ મારું ડીએનએ છે ડીએનએ નું આખું બરોબર હોલ જીનોમ છે। હોલ જીનોમ મીન્સ કમ્પ્લીટ ડીએનએ નું સ્ટ્રક્ચર છે અથવા તો કમ્પ્લીટ ડીએનએ છે। હવે એનામાંથી મારે આટલા પોર્શન નું ડીએનએ છે એ જોઈએ છે બરોબર। તો આટલું પોર્શન મારે જોઈતું હશે તો આને મારે કઈ રીતે લેવું પડશે તો ઈ અહીંયા એન્ઝાઇમ કીધું છે કે એન્ઝાઇમ છે કટ કરવા માટે યુઝ થાય છે। ધારો કે મેં આટલા પોર્શન નું લઈ લીધું હવે આટલું મને ડીએનએ મળી ગયું। હવે મારી પાસે આ બીજું ઓર્ગેનિઝમ છે બીજા ઓર્ગેનિઝમની અંદર આ જે મારું કટ કરેલું ડિઝાયર્ડ ડીએનએ છે એને મારે અહીંયા ઇન્સર્ટ કરવું છે। તો ઇન્સર્ટ કરવા માટે એમનું તો ડાયરેક્ટ ચોટી નહીં જાય તો એને જોઈન્ટ કરવા માટે બીજા જે એન્ઝાઇમ જરૂર પડશે કે જે અહીંથી ડીએનએ છે કેરી કરીને અહીંયા છે ને જોઈન્ટ કરશે એટલે કે એવા એન્ઝાઇમ કે જે ત્યાર પછી જે આ ડીએનએ બનશે કેવું બનશે આ ડીએનએ ધેટ મીન્સ ધ રિકોમ્બિનન્ટ ડીએનએ રિકોમ્બિનન્ટ। શું કામ રિકોમ્બિનન્ટ કરાય રી મીન્સ ફરીથી કોમ્બિનન્ટ મીન્સ કમ્બાઈન થયેલું એક વખત કટ થઈ ગયેલા પછી ફરીથી જેને કમ્બાઈન કરી શકાય એવું ડીએનએ એટલે કેવું કીધું છે તો રિકોમ્બિનન્ટ ડીએનએ એટલે જે આ એન્ઝાઇમ છે એને કટિંગ કરવા માટે ત્યાર પછી જોઈનિંગ કરવા માટે અને ડીએનએ નું જે આખું ડીએનએ નવું આ ડીએનએ છે એને કન્સ્ટ્રક્ટ કરવા માટે એન્ઝાઇમ યુઝ થાય છે। એન્ઝાઇમ યુઝફુલ ફોર ધ making the DNA are known as the tailoring enzyme of the tools of the genetic engineering। એટલે કે જે એન્ઝાઇમ છે એ ડીએનએ ને બનાવવા માટે યુઝ થતા અથવા તો ડીએનએ ને બનાવવા માટે યુઝ થતા હોય એવા એન્ઝાઇમ ને કેવા કીધા છે તો કે ટેલરિંગ એન્ઝાઇમ ધારો કે અહીંયા બધા આન પછી આવશે બધા એન્ઝાઇમના નામ તો એ બધા એન્ઝાઇમ છે જે ડીએનએ ની અંદર યુઝ થાય છે અથવા તો જેનેટિક એન્જિનિયરિંગ ની અંદર એઝ એ ટૂલ્સ તરીકે યુઝ થાય છે। તો એવા બધા એન્ઝાઇમ છે ને ટેલરિંગ એન્ઝાઇમ કહી શકાય। હવે ફર્સ્ટ એન્ઝાઇમ છે એમાં રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એટલે શું તો કે નોર્મલી ટ્રાન્સક્રિપ્શન પ્રોસેસ થતી હોય ટ્રાન્સક્રિપ્શન પ્રોસેસ એટલે શું તો કે એક છે તમારું ડીએનએ માંથી એમઆરએનએ બનશે। તો ડીએનએ માંથી જે એમઆરએનએ બને તો આ પ્રોસેસને કહેવાય ટ્રાન્સક્રિપ્શન બરોબર। તો ટ્રાન્સક્રિપ્શન માટે જે એન્ઝાઇમ યુઝ થતા હોય એને કહેવાય ટ્રાન્સક્રિપ્ટેઝ। તો અહીંયા શું કહે છે ટ્રાન્સક્રિપ્ટેઝ પણ કેવા તો કે રિવર્સ। તો રિવર્સ એટલે અહીંથી આપણે એમઆરએનએ ટુ આરએનએ કહી શકીએ। નોર્મલી જે જો ધારો કે આ તમારું ડીએનએ છે ડીએનએ માંથી એમઆરએનએ બનશે એમઆરએનએ સિક્વન્સ બનશે તો જે આ પ્રોસેસ થશે એને કહેવાશે ટ્રાન્સક્રિપ્શન બરોબર। હવે અહીંયા કીધું છે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન તો રિવર્સ ટ્રાન્સક્રિપ્શન એટલે આ એમઆરએનએ ટુ ડીએનએ બને તો એવા એના માટે જે એન્ઝાઇમ યુઝ થાય અહીંયા ટ્રાન્સક્રિપ્શન માટે એન્ઝાઇમ યુઝ થતા હતા એને ટ્રાન્સક્રિપ્ટેઝ કીધું। હવે એમઆરએનએ માંથી ડીએનએ યુઝ થાય બનાવવા માટે જે એન્ઝાઇમ યુઝ થાય તો એવા એન્ઝાઇમને કહી શકાય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ। હવે શું કહે છે અહીંયા જોઈ જો reverse transcriptase is an enzyme that make the DNA strand using the mRNA as a template strand। એટલે શું કહે છે તો કે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એક પ્રકારના એન્ઝાઇમ છે જે ડીએનએ ની સ્ટ્રેન્ડ બનાવે છે એમઆરએનએ સ્ટ્રેન્ડ ને એઝ યુઝ કરીને।
એટલે ધારો કે તમારી પાસે mRNA સ્ટેન્ડ છે તો આ સ્ટેન્ડનો એઝ અ ટેમ્પલેટ સ્ટેન્ડ કરીને યુઝ કરશે ને એમાંથી નવી ડીએનએ ની સિક્વન્સ બનાવશે। તો એના માટે જે એન્ઝાઇમ યુઝ થાય છે એને કેવો કીધો છે તો કે એને કીધો છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ। ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધી આરએનએ ડિપેન્ડન્ટ ડીએનએ પોલિમરેઝ। એટલે એનું સેકન્ડ નામ શું છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નું તો કે આરએનએ ડિપેન્ડન્ટ ડીએનએ પોલિમરેઝ। શું કામ આરએનએ ડિપેન્ડન્ટ ડીએનએ પોલિમરેઝ? કારણ કે mRNA ની સિક્વન્સ ને યુઝ કરવાની છે જે ટેમ્પલેટ તરીકે ને એમાંથી નવી સિક્વન્સ ડીએનએ ની ફોર્મ કરવાની છે। એટલે આરએનએ ડિપેન્ડન્ટ કે mRNA ઉપર ડિપેન્ડ રહે છે અને ડીએનએ પોલિમરેઝ તરીકે વર્ક કરે છે અથવા તો ડીએનએ નું ફોર્મેશન કરે છે। એટલે એને કીધું છે આરએનએ ડિપેન્ડન્ટ ડીએનએ પોલિમરેઝ। ઇટ ઇઝ આઇસોલેટેડ ફ્રોમ ધી રિટ્રોવાયરસ। ક્યાંથી આઇસોલેટ કરવામાં આવે છે તો કે રિટ્રોવાયરસ। રિટ્રોવાયરસ એટલે કેવા વાયરસ કે જે વાયરસનું જીનેટિક મટીરીયલ આરએનએ હોય તો એવા વાયરસને રિટ્રોવાયરસ કહેવાય। બધા જ વાયરસ કે જેનું આરએનએ જીનેટિક મટીરીયલ વાયરસની અંદર નોર્મલી જીનેટિક મટીરીયલ આઈધર ધી આરએનએ ઓર ધી ડીએનએ હોય તો જેનું આરએનએ જીનેટિક મટીરીયલ આરએનએ છે એવા વાયરસને રિટ્રોવાયરસ કહી શકાય। ઇટ ઇઝ ધ 70,000 ડાલ્ટન ઇન ધ મોલેક્યુલર વેઇટ કે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એન્ઝાઇમ છે એનો મોલેક્યુલર વેઇટ છે ઈ 70,000 ડાલ્ટન છે। હવે એનો યુઝ ક્યાં થાય છે? એનો યુઝ ક્યાં થાય છે તો કે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઇઝ યુઝડ ટુ મેક ધ cDNA ફ્રોમ ધી mRNA। હવે અહીંયા mRNA માંથી જે ડીએનએ ફોર્મ થાય તો એ ડીએનએ થાય ને નોર્મલી ડીએનએ ના કહી શકાય પણ એને cDNA કહેવાય। અહીંયાથી આ mRNA માંથી આ રિવર્સ પ્રોસેસ થાય તેના દ્વારા જે ડીએનએ બને તો એ ડીએનએ cDNA કહેવાય। એટલે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નો એન્ઝાઇમનો યુઝ ધ mRNA સિક્વન્સ માંથી cDNA ના ફોર્મેશન માટે થાય છે। પછી છે રાઇબોન્યુક્લિયસ H। તો રાઇબોન્યુક્લિયસ H is a nuclease enzyme that selectively hydrolyzes the mRNA present in the DNA RNA hybrid। એટલે શું કહે છે તો કે રાઇબોન્યુક્લિયસ H છે શું છે તો કે પ્રકારનો ન્યુક્લિયસ એન્ઝાઇમ છે। ન્યુક્લિયસ એન્ઝાઇમ એટલે કેવા એન્ઝાઇમ કે જે એન્ઝાઇમ ન્યુક્લિયોટાઇડનું અથવા તો ન્યુક્લિયોટાઇડ સિક્વન્સનું હાઇડ્રોલિસિસ ધેટ મીન્સ બ્રેક કરતા હોય। હાઇડ્રોલિસિસ કરવું એટલે બ્રેકડાઉન કરવું। તો બ્રેકડાઉન કરતા હોય એવા એન્ઝાઇમને કીધું છે ન્યુક્લિયસ એન્ઝાઇમ કે જે હાઇડ્રોલિસિસ કરે છે। ધેટ સિલેક્ટિવલી શું કરે છે રાઇબોન્યુક્લિયસ તો કે ધેટ સિલેક્ટિવલી હાઇડ્રોલિઝ ધી mRNA સિક્વન્સ છે એનું હાઇડ્રોલિસિસ કરે છે પ્રેઝન્ટ ઇન ધ ડીએનએ આરએનએ હાઇબ્રિડ। ડીએનએ આરએનએ હાઇબ્રિડની અંદર જ્યારે mRNA પ્રેઝન્ટ હોય તો ત્યારે એનું mRNA છે એનું mRNA છે એનું હાઇડ્રોલિસિસ કરે છે અને cDNA છે એનું ફોર્મેશન કરે છે। જો શું કહેવા માંગે છે ધારો કે તમારે પેલા રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એન્ઝાઇમ હતો તો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એન્ઝાઇમ દ્વારા cDNA નું ફોર્મેશન થતું હતું કોનામાંથી તો કે mRNA માંથી। હવે mRNA માંથી cDNA નું ફોર્મેશન થઈ ગયું એટલે આ બે સિક્વન્સ બની। આ પહેલી સિક્વન્સ છે એ mRNA ની હશે અને સેકન્ડ હશે એ cDNA ની હશે। હવે આ બે સિક્વન્સ એકબીજા જોડે હાઇડ્રોજન બોન્ડથી બાઇન્ડ થઈ ગયા છે। A ની સામે T ની સામે C છે તો ત્યાં આવશે G ની સામે C બરોબર। એકબીજા બેની વચ્ચે હાઇડ્રોજન બોન્ડથી જોઈન્ટ થઈ ગયા। હવે શું કરશે તો કે તમારે cDNA જોઈએ છે mRNA નથી જોતું તો mRNA ને હાઇડ્રોલિઝ કરવા માટે સિલેક્ટિવલી રાઇબોન્યુક્લિયસ H એન્ઝાઇમનો યુઝ થાય છે જે સિલેક્ટિવલી આ સિક્વન્સ છે એનું હાઇડ્રોલિસિસ કરી નાખે। હાઇડ્રોલિસિસ એટલે બ્રેકડાઉન કરશે અને તમને મળશે એ તમારી ખાલી cDNA ની સિક્વન્સ મળશે। એટલે ત્યારે તમારે cDNA ની સિક્વન્સ જોઈતી હોય ત્યારે mRNA છે એનું હાઇડ્રોલિસિસ કરવા માટે અથવા તો ડીએનએ mRNA હાઇબ્રિડ હોય અને હાઇબ્રિડ એટલે કમ્બાઇન થયેલા હોય ત્યારે પર્ટિક્યુલરલી mRNA નું હાઇડ્રોલાઇસિસ કરવા માટે પણ આ રાઇબોન્યુક્લિયસ એન્ઝાઇમથી યુઝ થાય છે। ઇટ ઇઝ આઇસોલેટેડ ફ્રોમ ધી રિટ્રોવાયરસ। શું કહે છે તો કે રિટ્રોવાયરસ નામના જે વાયરસ કે જેનું આ જેનેટિક મટીરીયલ આરએનએ છે એમાંથી એનું આઇસોલેશન કરવામાં આવે છે। મોલેક્યુલર વેઇટ ઓફ ધીસ એન્ઝાઇમ ઇઝ ધ 92,000 ડાલ્ટન કે મોલેક્યુલર વેઇટ છે એનો 92,000 ડાલ્ટન છે। હવે એનો યુઝ શું થાય છે
આ રાઇબોન્યુક્લિયસ એ જે છે એનો યુઝ શું થાય છે, અને સેકન્ડ છે એ આરએનએસ કહી શકાય. આર ધેટ મીન્સ રાઇબો એન્ડ એનએસ મીન્સ ન્યુક્લિયસ. RNase H is used to hydrolyze the mRNA present in the RNA DNA for the releasing the cDNA to synthesize the second strand. કે જ્યારે RNA અને DNA બે હાઇબ્રિડ થયેલા હોય તો RNA DNA હાઇબ્રિડ થયેલા હોય ત્યારે cDNA ની જે સ્ટ્રેન્ડ છે એને છૂટી પાડવા માટે, mRNA માંથી cDNA ની સ્ટ્રેન્ડ છે એને છૂટી પાડવા માટે રાઇબોન્યુક્લિયસ એન્ઝાઇમ છે એનો યુઝ થાય છે. પછી cDNA ની સ્ટ્રેન્ડ છૂટી પડશે, પછી cDNA માંથી પછી રેપ્લિકેશન પ્રોસેસ દ્વારા પાછું એની સામે એની કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડ બનશે, એટલે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ આખું બનશે. તો એ પ્રોસેસ દ્વારા ડીએનએ માંથી ડીએનએ બનવું, એ પ્રોસેસને રેપ્લિકેશન કીધું છે. હવે એક વખત તમને cDNA મળી ગયું, હવે cDNA માંથી પાછું ડીએનએ બનશે, તો એ પ્રોસેસને રેપ્લિકેશન કહેવાય. તો રેપ્લિકેશન વાળા તમે પણ cDNA ક્યાં મળશે, તો mRNA માંથી તમે cDNA નું ફોર્મેશન કરશો ત્યારે mRNA અને cDNA છે એકબીજા જોડે કમ્બાઈન થઈ રહી છે અથવા તો હાઇબ્રિડ હશે. તો પહેલા એને mRNA થી cDNA ને છૂટું પાડવાનું, ત્યાર પછી cDNA માંથી પાછું રેપ્લિકેશન પ્રોસેસ દ્વારા નવું ડીએનએ છે નું ફોર્મેશન થશે. It is used to isolate the DNA probe and RNA DNA hybrid if the RNA is not linked. શું કહે છે, તો કે re-isolate the DNA probe. DNA probe એટલે DNA ના ટુકડા, કે probe means ટુકડા, કે જ્યારે re-isolate એટલે એક વખત આઇસોલેટ થઈ ગયા પછી ફરીથી RNA ના ટુકડા DNA ના probe છે ને આઇસોલેટ કરવા માટે પણ યુઝ થાય છે. જ્યારે DNA અને mRNA હાઇબ્રિડ છે તો ત્યારે તમારે ખાલી આમાં mRNA ની જરૂર નથી અથવા તો RNA ની જરૂર નથી, તો પર્ટિક્યુલરલી DNA જોઈતું હોય તો DNA ના પ્રોબને આઇસોલેટ કરવા માટે પણ રાઇબોન્યુક્લિયસ H એન્ઝાઇમ છે એ યુઝ થાય છે. ત્યાર પછી થર્ડ વન છે એ ક્લીનાવ એન્ઝાઇમ. પહેલું હતું રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ, સેકન્ડ હતું તમારું રાઇબોન્યુક્લિયસ H અને થર્ડ વન છે એ ક્લીનાવ એન્ઝાઇમ. તો ક્લીનાવ એન્ઝાઇમ ઇઝ એન એન્ઝાઇમેટિક બ્રેકડાઉન ઓફ ધ DNA પોલિમરેઝ 1 from the E. coli. એટલે શું કે છે ક્લીનાવ એન્ઝાઇમ શું છે, તો કે એન્ઝાઇમેટિક બ્રેકડાઉન ઓફ ધ DNA પોલિમરેઝ. જે DNA પોલિમરેઝ 1 નામનો એન્ઝાઇમ છે એનું એન્ઝાઇમેટિકલી બ્રેકડાઉન થયું છે. એન્ઝાઇમેટિકલી એટલે શું, તો કે એન્ઝાઇમના હેલ્પ દ્વારા જે DNA પોલિમરેઝ 1 છે એનું બ્રેકડાઉન થયું છે ને એના દ્વારા જે નવું ફોર્મ થયું છે એ ક્લીનાવ એન્ઝાઇમ છે. કોનામાંથી, તો કે ફ્રોમ ધ E. coli માંથી. એટલે E. coli માંથી DNA પોલિમરેઝ 1 નામનો એન્ઝાઇમ છે આઇસોલેટ કર્યો છે અને એનું એન્ઝાઇમની હેલ્પ દ્વારા બ્રેકડાઉન થયું છે. ત્યાર પછી જે નવો એન્ઝાઇમ ફોર્મ થયો છે એ છે તમારો ક્લીનાવ એન્ઝાઇમ. The molecular weight of this enzyme is the 76,000 Dalton. કે ક્લીનાવ એન્ઝાઇમ છે એનો મોલેક્યુલર વેઇટ છે એ 74,000 છે. It is 5' to 3' polymerase activity and the 3' to 5' exonuclease activity. અને એ પાસે શું છે, તો એની કેપેસિટી એક્ટિવિટી શું કરે છે, તો કે 3' to 5', 5' to 3'. એટલે ડીએનએ ની આ સિક્વન્સ છે તો એથી 5' to 3' પોલિમરેઝ એક્ટિવિટી. પોલિમરેઝ એક્ટિવિટી એટલે શું, તો કે અહીંયા ન્યુક્લિયોટાઇડ નું એડિશન થતું જાય અને સિક્વન્સ નું ફોર્મ કરતા જાય. કઈ રીતે, તો કે નોર્મલી જે ડીએનએ ફોર્મ થાય ઓલવેઝ 5' to 3' જ થાય. એટલે એની પાસે પોલિમરેઝ એટલે પોલિમરાઇઝેશન કરવું. પોલિમરાઇઝેશન એટલે કરવું એટલે શું, તો કે મોનોમર મોલેક્યુલ છે એને એડ કરતું જવાનું અને બોન્ડ દ્વારા ન્યુ બોન્ડ ફોર્મ થતા જાય અને સિક્વન્સ છે એની એક્સટેન્શન થતું જાય. એક્સટેન્શન એટલે સિક્વન્સ છે લંબાતું જાય. તો એની પાસે 5' to 3' પોલિમરેઝ એક્ટિવિટી છે એટલે 5' થી 3' સુધી પોતે ન્યુક્લિયોટાઇડ છે એનું એડિશન કરતા જશે અને નવી સિક્વન્સ છે ફોર્મ કરતું જશે. એવી કેપેસિટી છે અને સેકન્ડ શું છે, તો કે 3' to 5' એક્ઝોન્યુક્લિયસ એક્ટિવિટી. હવે 3' to 5' એક્ઝોન્યુક્લિયસ એક્ટિવિટી એટલે કેવી એક્ટિવિટી, અહીંયા તમારું 3' છે અહીંયા 5' છે. એક વખત આ સિક્વન્સ બની ગઈ પછી સિક્વન્સની અંદર કંઈ બી ન્યુક્લિયોટાઇડ આવ્યું તો ન્યુક્લિયોટાઇડની અંદર કંઈ બી આની સામેની કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડ હોય કે કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડમાંથી નોર્મલ તમારી નવી સ્ટ્રેન્ડ ફોર્મ થતી. તો એક વખત સિક્વન્સ ફોર્મ થઈ ગઈ પછી 3' to 5' એક્ઝોન્યુક્લિયસ એક્ટિવિટી એટલે શું, તો કે ચેક કરવાની કેપેસિટી. ચેક કરવું એટલે શું, તો કે ન્યુક્લિયોટાઇડ જે એડ થયેલા છે એકબીજાના કોમ્પ્લિમેન્ટરી છે કે નહીં. કોમ્પ્લિમેન્ટરી એટલે કેવા, તો કે એની સામે T હોય, G ની સામે C હોય, C ની સામે G હોય, તે
ટી ની સામે એ હોય તો આ બે એકબીજાના કોમ્પ્લિમેન્ટરી થયા. તો કે કોમ્પ્લિમેન્ટરી છે કે નહીં એવી ચેકિંગ કરવાની કેપેસિટી એટલે એને કીધું છે 3' to 5' એક્ઝોન્યુક્લિયસ એક્ટિવિટી. એટલે ક્લીનાવ એન્ઝાઇમ છે એની પાસે બે કેપેસિટી છે. એક તો 5' to 3' પોલિમરાઇઝેશન કરે છે. 5' to 3' પોલિમરાઇઝેશન એટલે શું? તો કે 5' થી 3' સુધી ન્યુક્લિયોટાઇડનું એડિશન કરતું જવું અને નવી સિક્વન્સ છે ને ફોર્મ કરતું જવું. હવે એક વખત સિક્વન્સ ફોર્મ થઈ ગયા પછી એની પાસે 3' to 5' એક્ઝોન્યુક્લિયસ એક્ટિવિટી પણ છે. એટલે 3' to 5' એક્ઝોન્યુક્લિયસ એટલે શું? તો કે નવી સિક્વન્સ ફોર્મ થઈ ગઈ છે તો સિક્વન્સની અંદર કંઈ બી ન્યુક્લિયોટાઇડ એડિશન થઈ છે એની અંદર કંઈ બી મિસ્ટેક છે કે નહીં એ ચેક કરો એને એક્ઝોન્યુક્લિયસ એક્ટિવિટી કીધી છે. It has the ability to do the DNA polymerization under the in vitro condition. શું કહે છે? તો કે એની પાસે એબિલિટી એટલે ક્ષમતા અથવા તો કેપેસિટી છે કે ડીએનએ નું પોલિમરાઇઝેશન કરે પણ કેની અંદર? તો કે અંડર ધ ઇન વિટ્રો કન્ડિશન. ઇન વિટ્રો કન્ડિશન એટલે શું? તો કે આઉટસાઇડ ઓફ ધી બોડીની અંદર કરવામાં આવે તો એવી બધી કન્ડિશનને ઇન વિવો કહેવાય પણ બોડીની બહાર અને લેબની અંદર નવું ડીએનએ પ્રિપેર કરવામાં આવે તો એને ઇન વિટ્રો કન્ડિશન કહી શકાય. એટલે આ જે ક્લીનાવ એન્ઝાઇમ છે એની પાસે કેપેસિટી છે કે બહારની અંદર નવું મીન્સ લેબ કન્ડિશનની અંદર નવું ડીએનએ ફોર્મ કરી શકે પણ ક્યારે? તો કે 3' હાઇડ્રોક્સિલ ગ્રુપ ઇઝ રિક્વાયર્ડ ફોર ધીસ પોલિમરાઇઝેશન. પણ એને પોલિમરાઇઝેશન કરવું છે. પોલિમરાઇઝેશન એટલે મોનોમરનું એડિશન કરતું જવાનું અને નવી ચેન છે ફોર્મેશન કરતું જવાનું. તો એને નવી ચેનનું ફોર્મેશન કરવું છે તો ફોર્મેશન કરવા માટે એને 3' હાઇડ્રોક્સિલ ગ્રુપની જરૂર પડશે. જ્યારે 3' હાઇડ્રોક્સિલ ગ્રુપ પડશે ત્યારે જે ઇન વિટ્રો કન્ડિશનની અંદર ડીએનએ નું પોલિમરાઇઝેશન કરી શકશે. હવે એનો યુઝ શું કહે છે? તો કે ક્લીનાવ એન્ઝાઇમ ઇઝ યુઝડ ટુ સિન્થેસાઇઝ ધ સેકન્ડ ડીએનએ સ્ટ્રેન્ડ ઓન ધ cDNA ટુ ફોર્મ ધ ડુપ્લેક્સ ડીએનએ. શું કહે છે? ઇઝ યુઝડ ટુ સિન્થેસાઇઝ કે સિન્થેસાઇઝ કરવા માટે યુઝ થાય છે. કોનો? તો કે ડીએનએ સ્ટ્રેન્ડનો યુઝ કરવા. એક તમારી પાસે mRNA માંથી તમે શું કર્યું હતું? તો કે mRNA માંથી તમે ફોર્મ કર્યું રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એન્ઝાઇમ દ્વારા cDNA ફોર્મ કર્યું. હવે તમારી પાસે ધારો કે આ mRNA સિક્વન્સ છે. સોરી અહીંયા કરું છું. mRNA માંથી રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એન્ઝાઇમનો યુઝ કરીને તમે cDNA ફોર્મ કર્યું. હવે જે આ ડીએનએ હશે કેવું હશે? સિંગલ સ્ટ્રેન્ડેડ હશે. બટ તમને જોઈલ છે ડબલ સ્ટ્રેન્ડેડ. તો પાછી રેપ્લિકેશન પ્રોસેસ દ્વારા cDNA માંથી પાછું આ cDNA ને કોમ્પ્લિમેન્ટ અથવા ટેમ્પલેટ સ્ટેટ યુઝ કરશે ને એમાંથી પાછું નવું ડીએનએ છે એ ફોર્મ થશે. તો આ ડીએનએ નું ફોર્મેશન કરવા માટે શું કહે છે? તો કે સિન્થેસાઇઝ ધ ડીએનએ સ્ટ્રેન્ડ કે આ ડીએનએ ની સ્ટ્રેન્ડ સિન્થેસાઇઝ કરવા માટે કોના ઉપરથી? તો કે cDNA ટુ ફોર્મ ધ ડુપ્લેક્સ ડીએનએ કે જેના ઉપરથી આ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે એ ફોર્મ થશે. પહેલા mRNA પ્રોસેસ હતું તો mRNA માંથી cDNA ફોર્મ થયું. તો cDNA છે એ સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે એટલે તમારે ડુપ્લેક્સ ડીએનએ અથવા તો ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ જોયેલ છે તો cDNA ને એઝ ટેમ્પલેટ તરીકે યુઝ કરવાનું ને એમાંથી નવી ડીએનએ સ્ટ્રેન્ડ છે ને ફોર્મ કરવાની. It is also used in PCR for the amplification of the DNA. કે PCR એટલે પોલિમરેઝ ચેઇન રિએક્શન. પોલિમરેઝ ચેઇન રિએક્શન એટલે એક પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેના દ્વારા ઇન વિટ્રો અથવા તો લેબ કન્ડિશનની અંદર નવું ડીએનએ છે નું ફોર્મ થાય છે. એમ્પ્લિફિકેશન કરવું એટલે સિક્વન્સની અંદર વધારો કરવો. તો એમ્પ્લિફિકેશન પ્રોસેસ માટે પોલિમરેઝ ચેઇન રિએક્શન ઇન્સ્ટ્રુમેન્ટની અંદર પણ ક્લીનાવ એન્ઝાઇમ છે નો યુઝ થાય છે. હવે ત્યાર પછી ફોર્થ એન્ઝાઇમ છે તમારો SI એન્ઝાઇમ. સોરી SI ન્યુક્લિયસ એન્ઝાઇમ. SI nuclease is an enzyme that selectively cut and degrade the single stranded portion of the DNA. શું કહે છે? તો એક પ્રકારનો એન્ઝાઇમ છે. શું કરે છે? તો કે સિલેક્ટિવલી કટ કરે છે અને ડિગ્રેડ કરે છે સિંગલ સ્ટ્રેન્ડેડ પોર્શન ઓફ ધ DNA. કે જે DNA નો સિંગલ સ્ટ્રેન્ડેડ પોર્શન છે ને પેલા કટ કરે છે અને કટ કર્યા પછી ડિગ્રેડ કરે છે. ડિગ્રેડ કરવું મીન્સ એને તોડી નાખે છે તો એનું બ્રેકડાઉન કરે છે.
ઇટ ઇઝ ધ ગ્લાયકોપ્રોટીન. એટલે ઈ છે કોનું બનેલું છે? તો કે ગ્લાયકોપ્રોટીન નો બનેલો છે. ગ્લાયકોપ્રોટીન એટલે ગ્લુકોઝ મોલેક્યુલ જોડે પ્રોટીન મોલેક્યુલ કમ્બાઈન થયેલો પછી જે ફોર્મ થાય એને ગ્લાયકોપ્રોટીન કીધું છે. તો ઇટ ઇઝ ધ ગ્લાયકોપ્રોટીન કન્સિસ્ટિંગ ઓફ ધ 82% of the protein and the 18% of the carbohydrate unit. શું કહે છે? તો કે ગ્લાયકોપ્રોટીન નો બનેલો છે. ગ્લાયકોપ્રોટીન ની અંદર 82% છે પ્રોટીન છે અને 18% છે તમારું કાર્બોહાઈડ્રેટ યુનિટ છે. અને મોલેક્યુલર વેટ ઇઝ 38000. મોલેક્યુલર વેટ છે એસઆઈ ન્યુક્લિયસ એન્ઝાઇમ નો, તો એનો મોલેક્યુલર વેટ છે એ 38000 છે. હવે એનો યુઝ શું થાય છે? તો કે ઇટ ઇઝ યુઝ ટુ ડિગ્રેડ ધ hairpin looped form while making the duplex DNA from the complementary cDNA. એટલે જ્યારે cDNA ની સ્ટ્રેન બનતી હોય, cDNA સ્ટ્રેન બની જાય પછી જ્યારે સ્ટ્રેન નું એન્ડ થવાનું હોય તો આખી સિક્વન્સ છે બનવા આવી હોય ત્યારે શું થશે? હેરપિન લૂપ બનશે. હેરપિન લૂપ એટલે શું? આ રીતનું લૂપ બનશે અને હેરપિન લૂપ કહેવાય. તો જ્યારે હેરપિન લૂપ બનશે તો હેરપિન લૂપને ડિગ્રેડ કરવા માટે ડિગ્રેડ ધ હેરપિન લૂપ કે જે હેરપિન લૂપ બન્યું છે આ લૂપને ડિગ્રેડ કરવા માટે એસઆઈ ન્યુક્લિયસ એન્ઝાઇમ છે નો યુઝ થાય છે. It is used to remove the unwanted tail sequence from the DNA fragment to make the blunt end. એટલે શું કહે છે? તો કે remove the unwanted tail sequence. Unwanted ધારો કે આ DNA ની સિક્વન્સ છે ટેલ પોર્શન એટલે એનો ઉછળીનો અથવા તો છેડાનો જે પોર્શન છે ને ટેલ પોર્શન કીધો છે, બરોબર? તો ટેલ પોર્શન છે જે ટેલ સિક્વન્સ છે કે જેને તમારે જોઈતી નથી, તો ટેલ પોર્શન છે એને રિમૂવ કરવા માટે અને બ્લન્ટ એન્ડ ધારો કે એક સિક્વન્સ આટલી મોટી છે ડબલ સ્ટેટેડ ડીએનએ ની અંદર, બીજી સિક્વન્સ આટલી જ છે, અહીંયા આટલી સિક્વન્સ ઘટે છે ટેલ પોર્શન ની અંદર, તો આ એસઆઈ ન્યુક્લિયસ એન્ઝાઇમ નો યુઝ કરીને આટલી સિક્વન્સ છે ને રિમૂવ કરી શકાય, જેના લીધે જે આ એન્ડ બને કેવો બને? બ્લન્ટ એન્ડ. બ્લન્ટ એન્ડ એટલે શું? તો કે એની બે સિક્વન્સ છે એ સરખી હોય એવો એન્ડ બને એને બ્લન્ટ એન્ડ કહેવાય. It is used to remove the extra adenine base from the DNA prepared by the polymerase chain reaction. કે પોલિમરેઝ ચેઇન રિએક્શન દ્વારા જે નવું ડીએનએ પ્રિપેર કર્યું છે તો નવા ડીએનએ ની અંદર એક્સ્ટ્રા જે એડિનિન મોલેક્યુલ છે, એડિનિન, ગ્વાનિન, સાઇટોસિન, એન્થાઇમિન, 4 મોલેક્યુલ દ્વારા આખું ડીએનએ ફોર્મ થયેલું હોય, તો જે એડિનિન મોલેક્યુલ વધારાના છે તો એ વધારાના એડિનિન મોલેક્યુલને રિમૂવ કરવા માટે પણ એસઆઈ ન્યુક્લિયસ એન્ઝાઇમ છે નો યુઝ થાય છે.